ઉપનિષદ સુધા 41 ડૉક્ટર ગૌતમ પટેલ. તદેત સત્યમ મનેષુ કર્માણિ કવયો યાય પશ્યન સ્થાની ત્રેતાયા બહુધા સંતનાની તાન્યાચરથ નિયતમ સત્યકામા એષવઃ પંથા સુકૃતસ્ય લોકે. તે આ સાચું છે કે કવિઓએ વેદના ઋષિઓએ જે કર્મોને મંત્રોમાં જોયા હતા તે ત્રણેય વેદોમાં અનેક પ્રકારે વ્યાપેલા છે. હે સત્યની કામનાવાળા, તેનું નિયમપૂર્વક આચરણ કરો, એ તમારી માટે સત્કર્મનો માર્ગ છે. આ મુંડકની શરૂઆતમાં આદિ શંકરાચાર્ય ભૂમિકા બાંધે છે કે આગળ પરા અને અપરા એમ બે પ્રકારની વિદ્યાઓ દર્શાવી. ઋગ્વેદ, યજુર્વેદ વગેરે એમ અપરા વિદ્યા દર્શાવી. પછી યતદ દ્રેશમ અને નામરૂપમન્ન ચ જાયતે માં વર્ણવેલ તત્વ જેનાથી જણાય તે પરા વિદ્યા એવું દર્શાવ્યું. હવે આ બંને વિદ્યાઓના વિષયોનું વિવેચન કરવું જોઈએ. એમાંની હવે પછીના ગ્રંથનો આરંભ થાય છે. સહુ પ્રથમ અપરા વિદ્યાના વિષયનો ખ્યાલ આપવામાં આવે છે. ત્રયી એટલે હોતા, અધ્વર્યુ અને ઉદગાતાના વેદોમાં ટૂંકમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રોમાં કવિઓ એટલે વશિષ્ઠ વગેરે મેધાવી ઋષિઓએ જે કર્મનું દર્શન કર્યું છે તેનો ત્યાં ઘણો મોટો વિસ્તાર છે. સત્ય કામાહા, સત્યની કામનાવાળા લોકો, નિયમપૂર્વક નિત્ય તેનું આચરણ કરો, એ તમારા માટે સત્કર્મનો માર્ગ છે. તેની ઉપર ગમન કરવાથી તમે સત્ય સુધી, પરમ તત્વ સુધી પહોંચી શકશો. આ પછી એકથી વધુ મંત્રોમાં યજ્ઞ સંસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો સાર અહીં આપવામાં આવે છે. જ્યારે યજ્ઞકુંડમાં અગ્નિદેવ સારી રીતે પ્રગટ્યા હોય ત્યારે તેમાં ઘીની આહુતિ આપવી. યજમાન માટે અગ્નિહોત્ર રાખવું જરૂરી છે, પણ જેનો અગ્નિહોત્ર નિયમિત કરવામાં આવતો ગૃહસ્થનો દૈનિક હવન વિધિ જો દર્શ નામના યજ્ઞ વિનાનો, પૌર્ણમાસ વિનાનો, પૂનમે કરતા હોમ વિનાનો, ચતુર્માસની વિધિ રહિત હોય, આગ્રાયણ વિધિ વિનાનો, અતિથિ સત્કાર વિનાનો હોય કે અવિધિપૂર્વક તેમાં હોમ કરવામાં આવે તો તે અગ્નિહોત્ર યજમાનના 7 લોકોનો નાશ કરે છે. ટૂંકમાં ગૃહસ્થે પોતાના અગ્નિહોત્રમાં દરેક નીતિ નિયમો કે વિધિ વિનાનું યોગ્ય રીતે પાલન અવશ્ય કરવું જોઈએ. નહીં તો એ સારું નહીં પણ વિપરીત ફળ આપનારું બની રહેશે. અગ્નિકુંડમાં જે અગ્નિ પ્રગટ થાય છે તેની 7 જીહ્વાઓ હોય છે. 1 કાલી, 2 કરાલી, 3 મનોજવા, 4 સુધૂમ્રવર્ણા, 5 સ્ફુલિગિની, 6 વિશ્વરુચિ અને 7 દેવી. જે યજમાન આવા અગ્નિમાં નિયમિત હોમ કરે છે તેને આ આહુતિઓ સૂર્યના કિરણો બનીને જ્યાં દેવોનો સ્વામી એટલે ઇન્દ્રદેવ રહે છે તે સ્વર્ગમાં લઈ જાય છે. આવો આવો, આ તો આપે આપના કરેલા સત્કર્મનો લોક છે તેમ તેનો સત્કાર કરવામાં આવે છે. આ યજ્ઞરૂપી નાવ અદઢ એટલે કાયી છે, કારણ જ્યારે પુણ્ય પરવારી જાય ત્યારે એ યજમાનને સ્વર્ગમાંથી ફરી પાછા ફરવું પડે છે અને જરા તથા મૃત્યુને ફરીથી પ્રાપ્ત થાય છે. કર્મકાંડને બધું જ માનનારા લોકો અવિદ્યા અજ્ઞાનમાં ઘર કરીને રહેલા છે. તેઓ વારંવાર આઘાત પામે છે અને સંસારમાં ભટકે છે. જેમ આંધળાથી આંધળા દોરાતા હોય તેમ આ લોકો અમે જ કૃતાર્થ છીએ એવું માને છે. તેઓના શુભ લોકો ક્ષીણ થઈ જાય છે. યિષ્ટ અને પૂર્ત ને શ્રેષ્ઠ માનનારા લોકો એકવાર સ્વર્ગમાં જાય છે અને પોતાના સત્કર્મને ભોગવીને પછી આ લોકમાં કે એનાથી પણ વધુ નીચા લોકમાં જઈ પડે છે. ઉપર દર્શાવ્યું તેનાથી જુદા જ પ્રકારના લોક તપ અને શ્રદ્ધાપૂર્વક અરણ્યમાં નિવાસ કરે છે. તેઓ સ્વયં શાંત અને વિદ્વાન છે, વળી ભિક્ષાટન કરીને જીવે છે. તેઓ સૂર્યલોકમાં જાય છે જ્યાં પેલો અવ્યય પુરુષ નિવાસ કરે છે. આથી આ બે પરિસ્થિતિઓ વચ્ચે તુલના કરીને બ્રાહ્મણે નિર્ણય કરવો જોઈએ કે કરેલા કર્મથી પર એવો પરમેશ્વર પ્રાપ્ત કરી શકાતો નથી. અહીં પરીક્ષ્ય લોકાન એમ કહ્યું છે એ સમજાવતા આદિ શંકરાચાર્ય નોંધે છે, પ્રત્યક્ષાનું માનોપમાના ગમે હે સર્વતો યાથા તંભ્યે નાવધાર્ય. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચારેય પ્રકારે તેની યથાર્થતા, સત્યતાને જાણવી જોઈએ. કારણ આ લોકો કેળના ગર્ભની જેમ સારહીન છે. કેળના થળના એક પછી એક પડળ ઉકેલીશું તો અંતે કાંઈ જ હાથ નહીં લાગે, કોઈ સાર પ્રાપ્ત નહીં થાય,
વળી આ સંસાર માયા, મૃગજાળ અને ગંધર્વનગરની જેમ ભ્રમથી પરિપૂર્ણ છે અને સ્વપ્નનું પાણીના પરપોટા અને ફીણની જેમ નાશ પામનાર છે. આ બધું જાણી માણસે તે સંસાર તરફથી મુખ ફેરવી લેવું જોઈએ. અહીં નિર્વેદમ આયાત કહ્યું તેમાં ની વેદ ધાતુ વૈરાગ્યના અર્થમાં છે. એટલે માણસે સંસારમાં વૈરાગ્ય કેળવવાનું છે. પછી તેણે નિત્ય, કુટસ્થ, અભય, અચલ અને ધ્રુવ તત્વને પ્રાપ્ત કરવાનું છે. અને પરમ તત્વ પ્રાપ્ત કરવા માટે માણસે બ્રહ્મનિષ્ઠ ગુરુનું શરણ શોધવું જોઈએ. અને પછી 2 હાથ જોડીને સદગુરુદેવને વિનંતી કરવાની કે હું આપની શરણે આવ્યો છું. અને સદગુરુદેવે એવા સંસારથી વિરક્ત થયેલા શિષ્યને તત્વતઃ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ. આમ અહીં મુંડકોપનિષદનું પ્રથમ મુંડક પૂર્ણ થયું.